મહેબૂબા મુફ્તીએ આર્ટિકલ 370ના વલણ પર એનસી અને કોંગ્રેસની ટીકા કરી। પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ બુદગામમાં જાહેર સભાને સંબોધતા આર્ટિકલ 370ની પુનઃસ્થાપનાના મુદ્દે નેશનલ કોન્ફરન્સ એટલે કે એનસી અને કોંગ્રેસની અસ્પષ્ટ સ્થિતિ માટે ટીકા કરી। મુફ્તીએ ભારપૂર્વક કહ્યું કે વર્તમાન સરકાર જેને જનતાનો મોટો મેન્ડેટ મળ્યો છે તેને આ મુદ્દે વધુ પારદર્શક અને દ્રઢ હોવું જોઈએ। મુફ્તીએ જણાવ્યું કે આર્ટિકલ 370 જમ્મુ અને કાશ્મીરના લોકો માટે ખૂબ જ ભાવનાત્મક મુદ્દો છે અને તેમની ભાવનાઓ આ સાથે મજબૂત રીતે જોડાયેલી છે। તેમણે દલીલ કરી કે જ્યારે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેને ખૂબ જ ગોપનીય રીતે ઉલ્લેખ કર્યો હતો અને સરકારે આ વિશે ગૌરવપૂર્વક વાત કરવી જોઈએ। તેમણે આર્ટિકલ 370ના રદબાતલની 5 ઓગસ્ટ 2019ના રોજ ટીકા ન કરવા બદલ એનસી અને કોંગ્રેસની ટીકા કરી અને સૂચવ્યું કે આ મુદ્દાને ઉકેલવાની તેમની રીત એવી હતી કે તેઓ શરમાઈ રહ્યા હતા અને સમર્પણ કરી રહ્યા હતા। મુફ્તીએ વધુમાં ઉલ્લેખ કર્યો કે રાજ્યના ઠરાવ માટેના ઠરાવ પર કેન્દ્રિત કોંગ્રેસના નિવેદનને કારણે લોકોમાં ગૂંચવણ સર્જાઈ છે। તેમણે સરકારને આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની વિનંતી કરી। તેમના નિવેદનોએ આર્ટિકલ 370ની પુનઃસ્થાપનાના અને જમ્મુ અને કાશ્મીરની વિશેષ સ્થિતિ વિશે ચાલી રહેલી રાજકીય ચર્ચામાં વધારો કર્યો છે જે પ્રદેશમાં રાજકીય ગઠબંધનોની અંદર વિભાજનોને હાઇલાઇટ કરે છે। देखिए, जो इस वक्त की सरकार है उसको अवाम ने बहुत ही बड़ा मैंडेट दिया है, बहुत भरोसा किया है, बहुत यकीन किया है और 370 जम्मू कश्मीर के लोगों के लिए एक जज्बाती इशू है और लोगों के जज्बात जुड़े हुए हैं। तो मुझे लगता है कि नेशनल कॉन्फ्रेंस और कांग्रेस को, खासकर जो सरकार है, उनको ये बात क्लियर करनी चाहिए कि जो हमने भी कहा था, पीडीपी ने उस वक्त सवाल उठाया था कि जो रेजोल्यूशन था उसमें कोई बात साफ तरीके से नहीं कही गई थी, कुछ लाल तरीके से छुप छुपा के बड़े शर्मिंदगी से उन्होंने 370 का जिक्र किया था कि जो मुझे लगता है कि एक सरकार जिसके पास 50 मेंबर असेंबली हो तो उनको तो सर उठा के ये बात करनी चाहिए थी। सबसे पहले तो उनको कंडेम करना चाहिए था 5 अगस्त 2019 को, वो उन्होंने किया नहीं। उसके बाद जिस तरह से 370 का जिक्र किया, ऐसा लगता था कि वो शर्मिंदा है, पूरा सरेंडर लग रहा था। और अब उसके ऊपर से कांग्रेस का ये कहना कि वो रेजोल्यूशन स्टेटहुड के लिए था, 370 के लिए नहीं था, तो मुझे लगता है इससे लोगों के जहनों में बहुत सारे सवालात पैदा हो गए हैं, खदशात पैदा हो गए हैं। आपको लग रहा है कि धोखा दिया जा रहा है? तो सरकार को ये क्लियर करना चाहिए। थैंक यू।